આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. લોકસભા ચૂંટણીમાં મતદાન માટે મતદાર ફોટો ઓળખ કાર્ડ એપિક ઉપરાંત અન્ય 12 દસ્તાવેજ પણ માન્ય રહેશે. રાજ્યની 26 લોકસભા બેઠકોની પેટા ચૂંટણી માટે 7મી મેના દિવસે મતદાન થશે, જે અંતર્ગત ચૂંટણી પંચની સૂચના અનુસાર મતદારની ઓળખ માટે મતદાર ફોટો ઓળખ કાર્ડ રજૂ કરવાનું રહેશે. તેની અવેજીમાં અન્ય 12 દસ્તાવેજો પણ ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવ્યા છે, જેમાં આધાર કાર્ડ, જોબ કાર્ડ, બેંક પાસબુક, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, ઇન્ડિયન પાસપોર્ટ, સર્વિસ ઓળખપત્ર, સરકારી ઓળખપત્ર, યુનિક ડિસએબિલિટી કાર્ડ સહિતના માન્ય દસ્તાવેજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બિનનિવાસી ભારતીય જો મતદાર તરીકે નોંધણી કરેલી હોય તો તેઓએ મતદાન મથક પર અસલ પાસપોર્ટ રજૂ કરવાનો રહેશે. રાજ્યની તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં 29 માર્ચે જાહેર રજાના દિવસે પણ દસ્તાવેજ નોંધણી અંગેની કામગીરી ચાલુ રહેશે. નાણાકીય વર્ષના અંતમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી વધારે રહેતી હોવાથી જાહેર હિતને ધ્યાનમાં રાખીને રાજ્યની તમામ 294 સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી ચાલુ રહેશે અને નિયમિત દિવસની જેમ જ ઓનલાઈન એપોઇન્ટમેન્ટ મેળવી દસ્તાવેજ નોંધણી કરાવી શકાશે. આજે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સ્વચ્છ પાણીના મહત્વને ધ્યાનમાં રાખીને આ વર્ષે સમૃદ્ધિ અને શાંતિ માટે પાણી આ વિષયની થીમ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. વિશ્વ જળ દિવસ અંતર્ગત દરેક નાગરિક સુધી પાણી પહોંચે તે સુનિશ્ચિત કરવા અને શાંતિ નિર્માણના માધ્યમ તરીકે પાણીને પ્રોત્સાહન આપવા આંતરરાષ્ટ્રીય સહયોગ માટે આહવાન કરે છે. આ સાથે જ વિશ્વભરમાં સહકાર અને ટકાઉપણાને પ્રોત્સાહન આપવા માટે પાણીની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકે છે. લોકસભાની ચૂંટણીના અનુસંધાને કચ્છના ઇલેક્શન આઇકોન અંજાર તાલુકાના રત્નાલ ગામના દિવ્યાંગ નંદલાલ સામજી છાંગાએ લોકોને મતદાન કરવાની અપીલ કરી છે. અંજાર તાલુકો કચ્છ. તો હવે અત્યારે જે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે મને કચ્છ ઇલેક્શન આઇકોન બનાવવામાં આવ્યા છે. તો હું દરેક લોકોને અપીલ કરું છું કે વોટિંગ કરવાનો છે કચ્છની અંદર, અને મારી એટલી નમ્ર વિનંતી છે. અને આપણે ચૂંટણીનું પર્વ ઉજવીએ અને લોકશાહીનું આપણે પર્વ ઉજવવો જોઈએ. અને હું પણ આજે 18 વર્ષ દિવ્યાંગ છું, તો હું આજે દરેક ચૂંટણીમાં વોટિંગ કરું છું. તો મારે પણ નમ્ર વિનંતી છે, માણસોને અપીલ કરું છું કે હવે વોટિંગ કરવા જાજો. ભચાઉ તાલુકાના ખારોઈ પાસે આજે બપોરે માર્ગ અકસ્માતની ઘટના બની હતી, જેમાં ખાનગી ટ્રાવેલ્સની મિની લક્ઝરી બસ અને કાર સામસામે ધડાકાભેર અથડાઈ પડતા કાર ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે પલટી ખાઈ ગયેલી બસમાં સવાર 8 થી 10 પ્રવાસીઓને ઈજાઓ પહોંચી છે. બનાવના પગલે ઘટના સ્થળે દોડી ગયેલી ભચાઉ પોલીસે લોકોની મદદ વડે ઘાયલોને સારવાર માટે ભચાઉની હોસ્પિટલમાં ખસેડ્યા છે. કચ્છમાં આચારસંહિતા ભંગની 8 ફરિયાદો નોંધાઈ હતી, જેમાં ટોલ ફ્રી નંબર પર 2 અને સી વિજિલ પર 6 ફરિયાદ મળી હતી, જેમાં મોટેભાગે રાજકીય બેનર હોર્ડિંગ સંબંધિત ફરિયાદ હતી, જેથી તંત્ર દ્વારા તાત્કાલિક તેનો નિવેડો લેવામાં આવ્યો હતો. જિલ્લામાં હોળી ધૂળેટી પર્વ નિમિત્તે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારની બજારોમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. રંગો, પિચકારીઓ તેમજ હોળીના પર્વ નિમિત્તે હાયડા, નાળિયેર, ખજૂર, નાના બાળકો માટે મેજિક ગ્લાસ, બલૂન, ઇલેક્ટ્રિક પિચકારી અને ઇલેક્ટ્રિક ગન, અવનવા લાઇટવાળા પંપ જેવી વસ્તુની લોકો ખરીદી કરવા જોવા મળી રહ્યા છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલની આજથી ચેન્નઈમાં શરૂઆત થશે. ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે આજે સાંજે 8 વાગે ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે પ્રથમ T20 મેચ રમાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ટુર્નામેન્ટના પ્રથમ 2 અઠવાડિયાનો સમયપત્રક જાહેર કર્યો છે. અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.